આપણે પ્રકરણ નંબર 3 ની અંદર માંગના વિધેય છેલ્લે આપણે ચર્ચાઓ કરી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આગળ ચર્ચા કરશું માંગનો નિયમ વિશે. તો માંગના નિયમ વિશે આપણે જે ચર્ચા કરીએ છીએ તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધને સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખાવવામાં આવે છે. તો આપણે વસ્તુની કિંમત વસ્તુની કિંમત અને વસ્તુની માંગ અને વસ્તુની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને દર્શાવતા વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ તરીકે સમજૂતી વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ તરીકે માંગનો નિયમ તરીકે ઓળખાવવામાં આવે છે. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખાવવામાં આવે છે. જેમ વસ્તુની કિંમતમાં થતા ફેરફારને કારણે વસ્તુની માંગમાં થતો ફેરફારને અસર કરે વસ્તુની જેવી કિંમતમાં ફેરફાર થાય છે એ પ્રમાણે વસ્તુની માંગમાં પણ અસર થાય છે એટલે કે એમાં પણ ફેરફાર જોવા મળે છે. આ નિયમ પ્રોફેસર આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કરે છે. કોણે રજૂ કરે છે? આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યું છે. આ નિયમ કોણે કર્યો? માંગનો નિયમ છે. આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. માંગના નિયમ. તો આપણે જોઈ શકીએ છીએ જો અન્ય પરિબળ યથાવત રહે વસ્તુની કિંમત ઘટતા માંગ તો વસ્તુની જ્યારે કિંમત ઘટે છે વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. તેનો અર્થ એ થયો જ્યારે વસ્તુની કિંમત વધે ત્યારે શું થાય છે? માંગનું સંકોચન થાય છે અને જ્યારે વસ્તુની કિંમત વધતા માંગનું વિસ્તરણ થાય છે. એટલે કે આપણે જોઈએ છીએ કે આ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે ધારણા વસ્તુની કિંમત અને માંગ તેની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ આપણે રચવામાં આવી છે. તો આ નિયમો કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો યાની કે સ્થિર યથાવત ધારી લેવામાં આવ્યા છે. તો આ ધારણાઓ નીચે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે. પહેલું આપણે જે કિંમત અને માંગને અસર કરતા પરિબળો સ્થિર યથાવત ધારી લેવામાં આવે છે. તો એને કયા બીજા પરિબળો છે? તો ગ્રાહકની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે. ગ્રાહકની આવક સ્થિર છે. નંબર 3 અવેજી અને પૂરક વસ્તુની કિંમત સ્થિર રહે છે. ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી અને વસ્તુની પ્રમાણ સ્થિર રહે છે. તો આપણે 5 ધારણાઓ છે. તો અહીંયા બતાવે છે
કે માંગનો નિયમની સમજૂતી. તો હવે માંગના નિયમની સમજૂતી, માંગની અનુસૂચિ આકૃતિ, માંગની અનુસૂચિ, માંગની આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત જે નિયમ આ મુજબ છે. તો માંગની અનુસૂચિ, કોઈ એક ગ્રાહક કોઈ ચોક્કસ વસ્તુ ખરીદવા તૈયાર થાય. કોઈ ગ્રાહક છે કોઈ ચોક્કસ વસ્તુ ચોક્કસ સમયે જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવા તૈયાર, જુદી કિંમત જુદી છે, બરોબર. કોઈ ગ્રાહક છે કોઈ ચોક્કસ સમયે જુદી કિંમતે કેટલાક વસ્તુના કેટલાક એકમો છે એક એકમો ખરીદવા તૈયાર થાય, તૈયારી બતાવી, તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. કાલ્પનિક આપણે અનુસૂચિની અંદર દ્વારા આપણે આ બાબતને આપણે સમજી શકીએ છીએ. તો આવી કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે. ફરી એક વખત આપણે સમજીએ છીએ કે માંગની અનુસૂચિ કોને કહેવામાં આવે. કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવા યાની તૈયારી કરે છે, તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. તો એક આપણે કાલ્પનિક રીતે ઉદાહરણ તરીકે અનુસૂચિ આ દ્વારા આપણે સમજી શકાય છે. આથી એક કાલ્પનિક અનુસૂચિ આપણે બનાવીશું ઉદાહરણ તરીકે. તો અહીંયા આપણે બનાવશું તો એ રીતે આપણે રજૂઆત કરીશું. તો એક રીતે દાખલા તરીકે અનુસૂચિ બનાવી એક લીટર દૂધની કિંમત રૂપિયા લીટરમાં આપણે 50 રૂપિયા ભાવ હોય તો 1 લીટર માં 40 રૂપિયા લીટર હોય ત્યારે 2 લીટર માં હોય છે 30 રૂપિયા ભાવ હોય ત્યારે 3 લીટર, 20 રૂપિયા ભાવ હોય ત્યારે 4 લીટર અને 10 રૂપિયા ભાવ હોય ત્યારે 5 લીટર. તો આ રીતે 1 લીટર દૂધની કિંમત છે. જ્યારે 50 રૂપિયા છે ત્યારે દૂધની માંગ કેટલી છે? 1 લીટર. જ્યારે 40 રૂપિયા છે ત્યારે દૂધની માંગ કેટલી છે? 2 લીટર. જ્યારે 30 રૂપિયા ભાવ હોય ત્યારે 3 લીટર અને 20 રૂપિયા ભાવ હોય ત્યારે દૂધની માંગ 4 લીટર હોય. જ્યારે 10 રૂપિયા ભાવ ત્યારે દૂધની માંગ यानी कि 5 લીટર. तो આપણે માંગના નિયમની આકૃતિ આપીશું. માંગના નિયમની આકૃતિ तो આપણે કે x અને y આ y આ x તો અહીંયા આપણે દૂધની માંગ વિષયમાં માંગ લીટરમાં આ 1 2 3 4 અને 5 બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા દૂધની કિંમત દૂધની રૂપિયા तो आदर्श आयुष आयुष
40 50 અને 60 આ રીતે આપણે તો આપણે સમજીએ અહીંયા શું છે 0 થી 10 હવે જ્યારે આપણે 50 રૂપિયા જ્યારે 1 લીટર દૂધ છે એટલે આપણે 1 લીટર દૂધની કિંમત કેટલી છે 50 રૂપિયા અને દૂધની માંગ કેટલી છે 1 લીટર તો આપણે 50 તો આ 1 પછી જ્યારે 40 રૂપિયા ત્યારે 30 રૂપિયા मान ત્યારે 20 રૂપિયા છે ત્યારે કેટલો આવશે 4 અને मान જ્યારે આપણે 10 રૂપિયા જેની કિંમત છે અને मान કેટલી હશે દૂધની કિંમતમાં તો કે 5 તો અહીંયા આપણે આને ડી તરીકે ઓળખાવશું રેખાથી આપણે જોઈ શકીએ કે જ્યારે આકૃતિમાં x વેરિયેબલ દૂધની માંગ મીટરમાં જો આ x વેરિયેબલ દૂધની માંગ મીટરમાં અને y વેરિયેબલ દૂધની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે તો આપણે અનુસૂચિ મુજબ આકૃતિમાં a b c d e આ a આ b c d અને a આ a b c d e એટલે આપણે કહી શકાય કે આપણે અનુસૂચિ મુજબ આપણે a b c d e यानी કે પ્રાપ્ત થાય છે આ પ્રત્યેક બિંદુ જુદી જુદી કિંમત થતી દૂધની લિટર માંગ દર્શાવે છે દૂધની માંગ દર્શાવે છે તો આ બિંદુઓને જોડતી રેખા dd એમ માંગ રેખા dd શું છે એ માંગ રેખા કહી શકાય છે આકૃતિ એ બિંદુ દર્શાવે છે કે દૂધની કિંમત ₹50 પ્રતિ લિટરે 1 લીટરમાં દૂધની માંગ થાય છે જો પ્રતિ લિટર જ્યારે દૂધની કિંમત 50 રૂપિયા છે ત્યારે 1 લીટર માંગ થાય છે દૂધની યાની કે કિંમત 40 રૂપિયા છે ત્યારે પ્રતિ લિટર ત્યારે એની 2 લીટર માંગ થાય છે જ્યારે 30 રૂપિયા છે ત્યારે માંગ કેટલી છે 3 લીટર થાય છે તો આ રીતે આપણે જોઈ શકીએ કે દૂધને જ્યારે 10 રૂપિયા પ્રતિ લિટર છે ત્યારે 5 લીટર દૂધની માંગ થાય છે આમ આકૃતિ a b c d e ને જોડતા બીજી માંગ રેખા પ્રાપ્ત જે ડાબી બાજુથી જમણી બાજુ જે ડાબી બાજુથી જમણી બાજુ આ ડાબી બાજુથી જમણી બાજુ જેને કહી શકાય કે એનો ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ઉપરથી નીચે તરફ એટલે કે ગતિ કરે છે તો આપણે કહી શકાય કે આકૃતિમાં નીચે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે માંગ રેખા શું છે ઋણ ઢાળ ધરાવે છે સામે તો કે આપણે જોઈએ કે ડાબી બાજુથી જમણી બાજુ એટલે માંગ રેખા છે આ જે માંગ રેખા છે એ માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે એમ કહી શકાય છે વિશ્લેષણ આધારિત શું આવી શકે તો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ નીચે મુજબ બે કારણો દ્વારા આપણે સમજી શકીએ છીએ તો આપણે પહેલું જોઈએ નંબર 1 તો કે આવકની આશા આવક અસર અને બીજું છે એ અવેજી અસર અવેજી જો આવક અસર અને અવેજી અસર ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે ગ્રાહકની નાણાકીય આવક છે સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે ગ્રાહકોની આવક સ્થિર રહે બરાબર છે અને કિંમતમાં જે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ખરીદ શક્તિ
સીમામાં વધારો થાય છે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. વસ્તુ કે સેવાના સંદર્ભમાં દૂધની આવકને વાસ્તવિક આવક કહેવામાં આવે છે. દાખલા તરીકે ગ્રાહક દૂધની ખરીદી માટે ₹50 ખર્ચવા તૈયાર થાય છે, જ્યારે દૂધની પ્રતિ લીટરની કિંમત વડે તે 5 લીટર દૂધની ખરીદી કરી શકે, પણ જો અહીંયા 50 રૂપિયા 1 લીટર દૂધ ખરીદી શકે છે, પણ જો દૂધની કિંમત પ્રતિ લીટરે ₹10 હોય તો થાય તો ₹50 વડે તે 5 લીટર દૂધની ખરીદી થાય, ₹50 વડે તે 5 લીટર દૂધ ખરીદી કરી શકે છે. આ કિંમત કરતા ગ્રાહકોની ખરીદીમાં વધારો થાય છે. જો ₹50 હોય ત્યારે 1 લીટર ખરીદી શકે છે, પણ જ્યારે ₹10 હોય તો 5 લીટર દૂધ એ ગ્રાહક છે એ ખરીદી શકે છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આવક સ્થિર છે, પણ શું છે, વસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે, માટે તેની ખરીદ શક્તિમાં શું થાય છે, ગ્રાહકની ત્યારે ખરીદ શક્તિમાં વધારો થાય છે. એટલે કિંમત કરતા વધારો થાય છે. આમ આપણે ચોક્કસ કહી શકાય છે કે આમ કિંમત કરતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે, તેથી માંગ વધે છે અને આવકને અસર, એને આવક અસર કહે છે. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુ બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. દાખલા તરીકે હાલ હલકું અનાજ જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે. હવે જેની અસર આપણે જોઈએ સેકન્ડ નંબર પર, કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, ત્યારે તેને એક સમાન એવી અવૈધિક વસ્તુની સરખામણીમાં એ વસ્તુ કેવી બને છે, સસ્તી બને છે. પરિણામે તેથી ગ્રાહક અવૈધિક વસ્તુની માંગ ઘટાડીને વસ્તુની માંગ વધારે છે. તેને અવૈધિક અસર કહેવામાં આવે છે. દાખલા તરીકે સાબુ, કોટન, પેન્ટ અને જીન્સનું પેન્ટ, આ બંને પેન્ટની અવૈધિક વસ્તુઓ પૈકી જો સાદા પેન્ટની કિંમત ઘટે ત્યારે તેની અવૈધિક જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે, તો ગ્રાહકને બંને પેન્ટ વચ્ચેની કિંમત સરખામણી કરતા સાદી પેન્ટ સસ્તી લાગે છે. તેથી તેઓ સાદા પેન્ટની માંગ વધારીને જીન્સ પેન્ટની માંગ ઘટાડે છે એવું કહી શકાય છે. હવે આ જે માંગના જે નિયમો છે એમાં પણ અપવાદરૂપ હોય છે. તો આપણે જોઈએ છીએ માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ હોવા છતાં પણ કેટલીક બાબતો અપવાદરૂપ આપણને જોવા મળે છે, જેમાં માંગના નિયમથી વિરુદ્ધ ત્યાં દિશામાં ફેરફાર નોંધવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે. આપણે અથવા તો વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે માંગ વધે છે. આવો અપવાદ નીચે મુજબ છે. હવે એમાં પેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, સોના અને ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘા મોબાઈલ વગેરે જેવી ખૂબ મોટો અને યાની કે મોંઘી અને ખૂબ પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આપણે જોઈએ આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુની પ્રતિષ્ઠા મૂલ્ય વધારે એવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તે વસ્તુની માંગમાં ઘટવાને બદલે વધારો થાય છે. અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેની પ્રતિષ્ઠા મૂલ્ય પણ કેવું હોય છે, ઓછું હોય છે. આપણે જે હોવાનું માનીને ધનિક લોકો આવી વસ્તુની માંગ ઘટાડે, કિંમતમાં ઘટાડો એટલે માંગમાં પણ શું થાય છે, ઘટાડો થાય છે એવું માની શકાય. આ બાબતે માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી. અત્યંત સસ્તી વસ્તુઓ એના મીઠું, દીવાસળી, ટાંકણી યાની કે સમાચાર પત્ર વગેરે માંગ પાછળ ગ્રાહકની આવક ખૂબ જ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહક એ વસ્તુની પાછળ કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી. આપણે તેથી વસ્તુની કિંમતમાં આપણે જેને કારણે આવી વસ્તુનો માંગ પર ગ્રાહકની મોટી અસર પડતી નથી. દાખલા તરીકે ટાંકણી
કે સ્ટેપલરના પિનના ભાવમાં ઘટાડો ઘટતા લોકો આ પ્રકારની વસ્તુની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા સ્થિર રાખે છે. એના પછી હલકા પ્રકારની વસ્તુ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ. આ પ્રકારની વસ્તુના સંદર્ભમાં દર્શાવતું સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તે ગિફન વસ્તુઓ કહે છે. ગિફન વસ્તુ કોને કહેવામાં આવે છે એ પ્રશ્ન પણ પૂછાયો. આ પ્રકારની વસ્તુનો સંદર્ભ આપે છે કે સર નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, દાખલા કે ઘઉંની સરખામણીમાં જુવાર, સૂરબીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જે ઉત્તરની કક્ષાના નિમ્ન કક્ષાની વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ કહેવાય છે. આ પ્રકારની વસ્તુની ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની સરખામણીમાં સસ્તી હોય છે, ત્યાં જેથી ગરીબ વર્ગ આવી વસ્તુનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે. તેથી આ ગરીબોને જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. ગ્રાહકોની પસંદગી. આપણે જોતો હોય ગ્રાહક જ્યારે કોઈ પણ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગ ઘટતો નથી, અથવા તો વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ યાને કે વધારો થતો નથી. કોઈ ચોક્કસ પ્રકારના ટૂથપેસ્ટ, જૂતા વગેરે. તો આપણે અહીંયા સુધી આજે આપણે 4 પોઈન્ટની 4 મુદ્દાઓની ચર્ચા કરી. હવે માંગનું વિસ્તરણ અને સંકોચન એ આપણે આવતા વિષયની અંદર ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માંગનો નિયમ અને માંગની ધારણાઓ અને માંગના નિયમની સમજૂતી વિશે આજે ચર્ચા કરી. તે ઉપરાંત માંગના નિયમના અપવાદો એની પણ આપણે ચર્ચા કરી. તો આપણે નોટબુકની અંદર એને માંગના નિયમની અને ધારણાઓ અને નિયમની સમજૂતી અને માંગ અનુસૂચિ એ આપણે આકૃતિ દોરશું વ્યવસ્થિત નોટબુકની અંદર સરસ મજાનું. અને માંગના જે નિયમ છે એ નિયમને અનુસૂચિ અને આકૃતિ મદદથી આપણે સમજાવવાનું છે. સરસ મજાનું આપણે ઘરે પણ નિયમિત હોમવર્ક કરવાનું, નિયમિત વાંચવાનું અને નોટમાં પણ વ્યવસ્થિત રીતે આપણે જે પણ હોમવર્ક આપીએ છીએ એ હોમવર્કનું બરોબર યાની કે અભ્યાસ કરવાનો છે. નિયમિત રીતે, વ્યવસ્થિત રીતે અને સરસ મજાની નોટબુક વ્યવસ્થિત ઉતારવાની છે દરેક વિદ્યાર્થી. તો હવે આવતા વિષયની અંદર આપણે પાછા માંગના વિસ્તરણ અને સંકોચન વિશે આપણે ચર્ચા કરીશું.